निर्ग्रंथ परिग्रह त्यागी, भवतन भोगों से वैरागी। गुरु निर्ग्रंथ परिग्रह त्यागी, भवतन भोगों से वैरागी। आशा पाशी जिनने छेदी, आनंदमय समता रस वेदी। आशा पाशी जिनने छेदी, आनंदमय समता रस वेदी। गुरु निर्ग्रंथ परिग्रह त्यागी, भवतन भोगों से वैरागी। आशा पाशी जिनने छेदी, आनंदमय समता रस वेदी। ज्ञान ध्यान तप लीन रहावे, ऐसे गुरुवर मोको भावे। हर्ष हर्ष उनके गुण गाऊं, साक्षात दर्शन मैं पाऊं। गुरु निर्ग्रंथ परिग्रह त्यागी, भवतन भोगों से वैरागी। आशा पाशी जिनने छेदी, आनंदमय समता रस वेदी। सकल प्रपंच रहित हो निर्भय, साधु आत्म प्रभुता अक्षय। ध्यान अग्नि में कर्म जलाऊं, दुखमय आवागमन नशाऊं। गुरु निर्ग्रंथ परिग्रह त्यागी, भवतन भोगों से वैरागी। आशा पाशी जिनने छेदी, आनंदमय समता रस वेदी।
ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। જ્ઞાનમેવ વિહિતમ શિવ હેતુ. ગઈકાલે આપણે આની ચર્ચા લીધી હતી. જ્ઞાનને જ મોક્ષનો કારણ કહેવામાં આવેલ છે. જ્ઞાન કહેતા આત્મા લેવાનું, અભેદ ભાવે જ્ઞાન સ્વભાવે વિજ્ઞાન ઘન સ્વભાવે રહેલો નિત્ય નિબોધથી માંડીને સિદ્ધ ભગવંતો સુધી જે સ્વભાવ ભાવ જ્ઞાન ભાવે વિરાજેલો સ્વભાવ એને જ્ઞાન કે આત્મા કહેવામાં આવે છે. અને આવા જ્ઞાન ભાવ સિવાય આત્મ ભાવ સિવાયના જેટલા જે પુણ્ય અને પાપના પરિણામો છે તે બધા અનાત્મ ભાવ, એને અનાદિના અજ્ઞાનીના પક્ષ કહેવાય. આજના પ્રવચનની ભાષામાં તે ભાવોથી પક્ષાતિક્રાંત થવાની વાત છે. તે અનાત્મ ભાવ કહેવાય. અભવ્ય જીવ પ્રાયોગ્ય લબ્ધિ સુધી પ્રવાસ ખેડે છે. ધર્મના નામે શું સમજવાનું બાકી રાખે છે, ક્રિયાએ શું કરવાનું બાકી રહે છે. સમજાણું મારો પ્રશ્ન? સમજાણું? ક્રિયાએ કાંઈ બાકી નથી રાખતો, પરિણામે શુભ ભાવ, શુભ ભાવના પરિણામે કાંઈ બાકી નથી. પણ ગઈકાલે રાત્રિના સ્વાધ્યાયમાં જે આપણે વાત કરી હતી ને, એક અભૂતપૂર્વ કાર્ય બાકી રહી જાય છે. હા, જે બે પ્રકારના ભગવાન, એમાં જીન મંદિરમાં વિરાજેલા ભગવાનના લક્ષ્ય તો બધું જ કરી છૂટે છે, પણ દેહ રૂપી દેવાલયમાં રહેલ ભગવાનનું કરવાનું બાકી રહી જાય છે. જીન મંદિરની પૂજા કરે છે, નિજ મંદિર ખાલી ખમ રહી જાય છે. એને કહેવાય આંધળો દોરડો ગૂંથે અને ઘેટા બકરા એ દોરડાને ખાતા જાય. એને એમ કે આપણે તો દોરડો બનાવીએ છીએ, દોરડું બનાવીએ છીએ, પણ બનતું દોરડું બધું ખવાતું જાય છે, ઘેટા ખાતા જાય છે. અથવા આંધળો લોટ દળે, આંધળો લોટ દળે અને કૂતરું ખાતું જાય, ચાટતું જાય, લોટ જ બાકી ન રહે. આ દુનિયાના કોઈ આંધળાની વાત નથી, આ આપણી વાત છે. આપણને એમ થાય કે આપણે તો ધર્મના માર્ગે છીએ, હા, આપણે તો વિધાન કરીએ છીએ, આપણે તો પૂજા કરીએ છીએ. શું નિર્મલાબેન? હા, આપણે તો 4 વાગે 5 વાગે બરાબર બેસીને હા સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. સત્સંગ સમાજ સાથે હોય કે સત સ્વભાવી સ્વભાવ સાથે હોય, સ્વરૂપ સાથે. હા, ખ્યાલમાં આવ્યું? આજે આવ્યું ને, મુનિ. મુનિ કોને કહેવાય? હા, એ 28 મૂળ ગુણ વગેરે બહારના એ મુનિ છે જ નહીં. મનન માત્ર તે મુનિ. મનન એટલે જાનન 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 જાનન. વાત લેશું, હમણાં આવશે બધા વિશેષણોની વાત લેશું આજ. આ 103 નંબરના કળશથી શરૂ થયેલો વિષય છે. અને કાં આવ્યો 103 નંબરના કળશથી? કેમ કે એના પહેલાની જે 150મી ગાથા સુધી સમજાવ્યા કે ભાઈ
પાપથી ભલું થાય એવું નથી, કોઈનું થયું નથી. પુણ્યથી પણ કોઈનું કદી ભલું થયું અમારા જ્ઞાનમાં છે નહીં. કેમ કે બંને છે તો બેડી. બધી ગાથાઓ આવી ને 146, 48, 48 બધી ગાથાઓ. એક લોખંડની બેડી છે, લોઢાની બેડી છે, અને બીજી બંધન છે. એક તરફ બંધન ભાવ અને બીજી તરફ અબંધ ભાવ. ઉદયશ્રી ઘણીવાર એક બહુ ગજબનો ન્યાય કહેતા હોય છે કે મોક્ષ એટલે અબંધ દશા, નિર્બંધ દશા. પછી બોલે કે મોક્ષ અબંધ દશા ક્યાંથી આવી? કે સ્વભાવ અબંધ પડેલો છે ને અંદર. શું સમજાણો? અબંધ સ્વભાવ અંદરમાં પડેલો છે ને. જે આજે ગુરુદેવશ્રી દાખલો આપ્યા હતા, લસણ કસ્તુરી. આજે બોલ્યા ને, લસણ ખાતા ખાતા કસ્તુરીના ઓડકાર ન આવે. દાખલો આપ્યા ને, એમાંથી આપણે આ શીખવાનું કે સ્વભાવ જેવો હોય ઓડકાર પણ એવા જ આવે ને. પેટમાં જે પડેલ હોય તો ઓડકાર આવે ને. હા, સમજાણું? બહુ સરસ વાતો છે, અમૃત જેવી છે બધી આ વાતો. એટલે જ્ઞાનમેવ વિહિતમ શિવ હેતુ. 103 નંબરના કળશમાં જ્ઞાન જ મોક્ષનું હેતુ છે, કારણ છે. મોક્ષમાં પ્રકાશકની ભાષામાં કહું ને, કારણ 3 પ્રકારના હોય સાહેબ. આ નોટ કરવા જેવી વાત છે, યાદ રાખવા જેવી વાત છે. 3 પ્રકારના કારણ. એક કારણ એવા હોય જે હોય કે ન હોય, કાર્ય થવું હોય તો થાય, નહીં તો નહીં થાય. કાર્ય સાથે જેના કારણપણાનો કાંઈ સંબંધ નથી. જેમના હોવાથી કાર્ય થાય, થવું હોય તો થાય, નહીં તો નહીં થાય. એટલે કાર્ય સાથે એના કાંઈ દૂર દૂરના સંબંધ નથી. બરાબર? બીજા કારણ એવા જેના નહીં હોવાથી કાર્ય નહીં થાય. જેના નહીં હોવાથી કાર્ય નહીં થાય, અનાસ્તિ પર. બીજો પણ કાર્ય હોય ત્યારે હોય, એટલે એવા કારણો. કાર્ય જ્યારે થવાનું હોય ત્યારે એ કારણ હોય જ એમ, એવું કારણ પણ. હા, અચ્છા, ત્રીજા કારણ એવા કે જેના હોવાથી કાર્ય હોય જ, થાય જ, અને જેના નહીં હોવાથી કાર્ય નહીં જ થાય. સમજાણું? કેટલું સમજાય છે? જેના હોવાથી કાર્ય નહીં જ થાય અને જેના હોવાથી કાર્ય નિયમથી થાય, એને કહેવાય સાધકતમ કારણ. કેવા? સાધકતમ કારણ. તો અહીંયા કીધું ને કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એ આ ત્રીજું કારણ છે. જ્ઞાન હોવાથી મોક્ષ થાય, થાય અને થાય જ. નહીં હોવાથી નહીં જ થાય. ઓકે, આવું એને કહેવાય સાધકતમ કારણ. કેવું કારણ? સાધકતમ કારણ. જેના હોવાથી કાર્ય થાય જ, જેના નહીં હોવાથી કાર્ય નહીં જ થાય. હવે આપણે કયા કયા કારણો સાથે સંકળાયેલા છે બોલો? પેટ ભરાયેલું રહે તો પ્રભુનું ભજન થાય. ઘરમાં માયા હોય તો આપણે સુખી થઈએ. હા, ધન પૈસા હોય તો ધર્મ કમાવવામાં સાનુકૂળતા રહે. કયા કયા કારણો સાથે આપણે જોડાયેલા છીએ? મુનિરાજના જીવનમાં તો તણકલોય નથી, તો એના જેવા કોઈ સુખી નથી. તો આપણે કેવા કારણો સાથે, કેવા કારણો ભેગા કરવા પાછળ દોડીએ છીએ. અને અહીંયા આચાર્ય અંદરનું કારણ બતાવે છે. હવે એ કારણ તો તારું રહી જાય છે. હા, નહાઈ ધોઈને મોઢું સરસ મજાનું સાફ કરીને સ્વચ્છ કરીને આવ્યા એટલે કઈ સ્વાસ્થ્ય લાભ થયો એમ નહીં.
કલાક પછી જેના પ્રાણ છૂટવાના છે, ઓલો નથી જેલમાં જેને ફાંસીની સજા હોય, સવારે વહેલી સવારે એને 3, 3:30 વાગે જગાડે, રીતસર એને નવડાવે, નાહવા માટે નહીં કહે, એને રીતસર નવડાવે અને નિયમથી એને નવા કપડા પહેરાવે. નવા કપડા પહેરવા માટે કહે એને. અને જે પણ એની સારામાં સારી અંતિમ ઈચ્છા હોય એ પૂછે, બોલ તારી અંતિમ ઈચ્છા છે. રૂવાટા ઉભા થાય ને આપણે. આ બધા પ્રોસેસ માંથી તૈયાર થઈને જયારે બેઠો હોય, હા, અને એ અંતિમ ઈચ્છાની વાત કરે, નાહી ધોઈને બેઠો હોય ને, કપડા પહેરીને, જેને આપણી ભાષામાં કહીએ દ્રવ્ય શુદ્ધિ, પણ અંદરમાં ફફડાટ છે કે નહીં? અંદરમાં ફડફડે છે કે નહીં? હા, શુભ ભાવના ફળમાં વિષય કશાયો પાછળ જે આપણી આંધળી દોટ છે એ આવી જ છે. આજે પંડિતજીનું એક બહુ સરસ પ્રવચન મેં સાંભળ્યું, શૈલાબેન, ખૂબ સરસ પ્રવચન. આત્મા તો છે, પણ આત્મા ઉપાદેય થાય તો તારે કામ. સમજો રાધિકા વાળા, મોકલીશ તમને બપોરે. ખૂબ સરસ પ્રવચન છે. ઈ તો છે. આ 151 નંબરની ગાથામાં પરમાર્થ છે, શુદ્ધ છે, સમય છે, મુનિ છે, જ્ઞાની છે ઈ તો છે, પણ તારે માટે ઉપાદેય થાય તો કામનું ને. ઉપાદેય જ ન થાય. ઉપાદેય એટલે શું? ગ્રહવા લાયક, એમ ગ્રહાય જવું, એનું નામ ઉપાદેય. શું કીધું? ગ્રહવા લાયક છે એમ સમજીને ઈ ગ્રહાય જાય, તારા પરિણમનમાં આવે, એનું નામ ઉપાદેય. જળ પેય છે, પણ ઈ માટલામાં ભરેલું જ્યાં સુધી છે ત્યાં સુધી તારા માટે પેય નથી. ત્યારે તારા હાથમાં પાત્રતાનો ગ્લાસ આવે અને તને સોસ પણ લાગી હોય અને ઘૂંટડા તારા મોઢામાં પડે, ત્યારે ઈ પેય કહેવાય. સમજાણું? એમને પેય છે, પેય છે, પેય છે, એની સાથે કાંઈ નહીં લેવું દેવું. ડોક્ટરને આપણે પૂછ્યું કે સાહેબ કઈ દવા લેવી, તો એને કીધું કે ઓલી દવા તમે લો. તો આપણે કીધું એ તો ઘરે પડી છે. તો ડોક્ટર ખબર શું કહેશે? રાજનભાઈ, બીજી વખત હવે અમારા પગથિયા નહીં ચડો. કા? કે ભાઈ તારામાં અકલ નથી. અમે ગયા અઠવાડિયે આ દવા લખી આપી હતી અને તે હજી લીધી નથી, અને વળી પાછો આવળ ચંડાઈ એવી મારા મોઢા આગળ જ મને તું એમ કહે છે. શું નહીં? શું કહે છે? દવા તો ઘરે પડી છે, હવે તું ઘરે જ પડ્યો રહેજો, હવે મારી પાસે આવતો નહીં. કેમ કે ડોક્ટરને પણ મરીજ પ્રત્યે ગુસ્સો ત્યારે ચડી આવે જ્યારે એને દવાની કિંમત અને કદર ન હોય. છે કે નહીં આવું? એટલે કોઈ દુનિયાના રોગી પ્રાણીની હિંમત નહીં કે ડોક્ટરની સામે આવું બોલે. કેવો માખણ ચોપડે, સાહેબ 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 સાહેબ. ક્યાંક મોઢામાંથી વાક્ય નીકળી ન જાય, ક્યાંક બોલાય ન જાય. કદાચ ઘરે હોય ને તો કહે નહીં માળો, સમજી લે. ડોક્ટર કહે કે 10 ટીકડી લેવાની છે, પોતાના મનને મનાવી લે. હજી ઘરમાં તો 6 પડેલી છે. મક્ખી ચૂસ હોય ને તો એવું વિચારે, જો 4 માં હરકો આવી જાય તો બીજા આપણે 10 ખરીદવા પડવું હોય નહીં. 6 છે, 2 તો વધી પડશે. આવી તો આની અવળ ચંડાઈ છે. બોલો, તો આને ક્યાં ગુરુની સેવા કરી સાહેબ? હા, બહુ સરસ એમાં વાત કરી. આત્મા છે તો છે, પણ તારા માટે ઉપાદેય થાય તો તારા માટે કામનું છે. એમાં આ દાખલો આપ્યો છે, બહુ સરસ. હા ચલાબેન, બહુ મસ્ત છે, બહુ આનંદ આવ્યો. આમ શરૂઆતનો તો 5 જ મિનિટનો, પણ આમ અંદરમાં સોસરવટ ઉતરી જાય. સેવા ક્યાં કરી જ્ઞાનીની?
જ્ઞાની થયો નથી, જ્ઞાનીઓની સેવા કરી નથી. સમયસારમાં જ છે ચોથી ગાથામાં કામ ભોગ બંધનની કથા. પોતે આત્માને ઓળખતો નથી અને ઓળખનાર જ્ઞાનીની સેવા પણ, હું તો એમ કહું છું સેવાને જવા દો અભેરાઈ ઉપર, પણ અહોભાવે ક્યાં છે? આપણને મહિમા ક્યાં છે? હા, અહીંયા શબ્દે શબ્દમાં ગુરુદેવ શ્રી આચાર્ય કુંદ કુંદ દેવ તો પંચમ કાળમાં તીર્થંકર જેવા કામ કર્યા છે. નથી જ્ઞાનીનો આપણને મહિમા આવતો, કેમ કે જ્ઞાનનો મહિમા નથી એટલે જ્ઞાનીનો મહિમા નથી આવતો. આ વિનયનો માર્ગ છે, વિવેકનો માર્ગ છે, સમર્પણતાનો માર્ગ છે. ભૂપતભાઈ, અવળ ચંડાઈનો માર્ગ નથી. વિનય તો એવા ભાવ, વિનય ભાવ તો એવા કે જેવા ગણધર ભગવાનને હોય છે. ચાર જ્ઞાનના ધારી છે, દ્વાદશાંગના પાઠી છે, તોય ભગવાનના ચરણોમાં ગુરુદેવશ્રીની ભાષામાં ગલુડિયાની જેમ હાથ જોડીને બેઠા હોય. પ્રભો 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 કરતા બેઠા હોય. અને અહીંયા આપણને અમને તો બધું આવડે છે, અમને તો બધું આવડે છે, અમે તો કરી લઈએ છીએ. સાહેબ, આ અવળ ચંડાઈ કહેવાય. હંમેશા ગુરુના હાથ મસ્તક પર રાખવાનું. બહુ જ જીવનમાં સમજવા જેવો વિદ્યા વિનય વડે જ શોભે છે. એટલે જ્ઞાન જ એકમાત્ર શિવ હેતુ. શિવ એટલે સુખ, સુખનું કારણ. શિવ એટલે કલ્યાણ, કલ્યાણનું કારણ. જો આ કેટલો સરસ અર્થ નીકળે છે આમાંથી. જ્ઞાન જ એકમાત્ર કલ્યાણનું કારણ છે. એનો અર્થ શું થયો સાહેબ? પુણ્ય ને પાપ અકલ્યાણના કારણ છે. જ્ઞાન એક જ સુખી થવાનું સાધન છે. સમાધિ જીવન છે. શું કીધું? સમાધિ જીવન છે. સમાધિનું નામ જીવન છે, ઉપાધિનું નામ મરણ છે. પુણ્ય ને પાપ એ ઉપાધિ છે. એટલે 103 નંબરની ગાથા જ્યાંથી આ વાત શરૂ થઈ. પછી 104 ગઈકાલે આપણે જોયું છે. તમે તો પુણ્ય ને પાપ બંને કર્મોનો નિષેધ કર્યો, તો મુનિરાજો ક્યાં જાય? એ તો શરણ વિના ના થાય નહીં. પુણ્ય ને પાપ સિવાય પણ બીજી દુનિયા છે. બીજી દુનિયા છે. સમજાણો? આજે પંડિત ટોડરમલજી નો દ્રષ્ટાંત ગુરુદેવશ્રી બહુ આમ હલબલી મૂકે આપણને એવો બધો. હે ગજરાજ, તમે પગ મૂકો. જાણે છે ટોડરમલજી સાહેબ, જાણે છે કરેલા કર્મનો ઉદય છે. આ ભાષામાં બોલે ને ગુરુદેવશ્રી, કર્મના ઉદય છે. તું ચિઠ્ઠીનો ચાકર છે, તું તો રાજ આજ્ઞા પાળ. અને હું એ જાણું છું, મારું શરીર કચડાઈ જશે પણ મારો આત્મા તો દેહ મરે છે. હું નથી મરતો, અજર અમર છું આત્મ. આ ટોડરમલજીના સ્વર છે. આ જયારે બોલીએ ને આપણે પંક્તિ, ત્યારે આપણને ટોડરમલજી સંભળાવવા જોઈએ. એ તો આપણે કોકના ઉઠમણા અને પ્રાર્થના સભામાં આવીને બેઠા હોય, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ. પદ્ધતિ પ્રમાણે બોલવાથી ભૂપતભાઈ કઈ નથી થાય. અહીંયા સામે વાળા ઓર્ડર આપ્યા હોય, આપણે હવે 5 વખત સહજાનંદી શુદ્ધ સ્વરૂપી બોલશું. કેવું કેવું રૂઢી ચાલે છે કે નહીં? રૂઢી પરંપરા, એનું નામ જ કુલ પરંપરાથી ધર્મને ધારણ કરનારો વ્યવહારાભાસી વિદ્યા દ્રષ્ટિ. દેહ મરે છે, હું નથી મરે. એમાં પછી 2 આંસુડા પણ આવી જાય મગરમચ્છના. વિપુલ કુમાર, શેના આંસુ આવી જાય?
દેહ મરે છે હું ન. તો એ આપણા કરતા તો ઓલા સિરિયલ વાળા એક્ટરો હારા, ગ્લિસરીન ચોપડી ચોપડીને ફેંકડા તાણ્યા રાખે, લાખો રૂપિયા મળે ને એમને. હા, એમ પૂર્વીબેન બેઠા હોય, મમ્મી આજે તો બહુ રોવું આવ્યું, પણ બેટા તે મફતમાં રડે છે, ઓલા તો બધા પૈસા લઈને રડે છે. છતાં એમનું નકલી આર્ત ધ્યાન અને તારું અસલી આર્ત ધ્યાન, નરકમાં તું જઈશ, ઈ નહીં જાય. એક વાત કરું ભારતીબેન, સંસાર, શરીર અને દુનિયાની દ્રષ્ટિમાં સંવેદનાહીન બનો. શું કીધું? બોલો બોલો મુંબઈ વાળા બોલો. સંવેદના વિના ના થાવ, ક્યાંય અટકોમાં. અને અધ્યાત્મમાં સંવેદનશીલ બનો. કેવા બનો? આમાં સંવેદનશીલ બનો. થાય છે શું? અધ્યાત્મમાં આપણે સંવેદનાહીન છીએ. બોલો હવે આગળ બોલો. હવે બોલો નીતાબેન પટેલ બોલો. ધર્મની બાબતમાં, અધ્યાત્મની બાબતમાં ગુરુદેવશ્રી જે સિદ્ધાંતો વાગોળે છે એની બાબતમાં આપણે કેવા છીએ? સંવેદનાહીન. અને સંસાર, શરીર અને ભોગોની બાબતમાં આપણે કેવા છીએ? આજે ટ્રેન મોડી આવી, અમારા વિપુલભાઈ, હા ટ્રેન મોડી આવી, કાલે તો વહેલી આવી, આજે તો સમયસર આવી. કાલે પણ સમયસર જ હતી, આજે પણ સમયસર જ છે, અને આવતીકાલે પણ સમયસર જ આવવાની. અને ઈ સમયસર આવે કે નહીં આવે, તું સમયસાર માં જા ને. શું કીધું? ઈ સમયસર આવે કે નહીં આવે ને. હમણાં તો દૂધ વાળા બહુ જ સમયસર આવે છે રુચિબેન. તો ગુરુદેવ અમારા સમયસાર લઈને આવે છે એનું નહીં. છાપા વાળા પણ હવે બહુ પરફેક્ટ થઈ ગયા છે, બહુ સમયસર. સમયસર અહીંયા ગુરુદેવ તને શું પાવે છે? સમયસર. અરે સમજાય છે શું કહું છું? સમયસર ની કેટલી પડી છે આપણને. અમારે તો બહુ ટાઈમ ટુ ટાઈમ મંદિરે નીકળવાનો હોય એટલે ડ્રાઈવર આવીને ગાડી સાફ કરે, બહુ સમયસર હોય. તને ઓલો ડ્રાઈવર નું સમયસર નો મહિમા આવે. ગુરુદેવ જે તને કલાકો ને કલાકો અહીંયા પાવે છે સમયસર, એનો તને મહિમા નથી. એના માટે આ સમયસર છે, એના માટે આ વ્યાખ્યાનો છે. જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે, એટલે ચિંતા નહીં કર. જ્ઞાનમાં તું વિચરતો જા, તદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિત મેષામ હિ શરણમ. 311મું પાનું કાઢો, તમારી પાસે બધા પાસે છે. 311મું પાનું. તદા જ્ઞાને જ્ઞાનમ, ત્રીજી લીટી શ્લોકની. તદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિત મેષામ હિ શરણમ. એનો અર્થ જુઓ, જ્ઞાનમાં આચરણ કરવું. મળ્યું? જ્ઞાનમાં આચરણ કરવું, કરતું રમણ કરતું, પરિણમન કરતું. જ્ઞાન જ જો, જ્ઞાનમાં આચરણ કરતું, રમણ કરતું જ્ઞાન જ. ઓહો, જ્ઞાનમાં જે જ્ઞાન છે, પહેલો જ્ઞાન શબ્દ છે આત્મા માટે, બીજું શબ્દ છે જ્ઞાન માટે, પર્યાય માટે. તે જ્ઞાનમાં આચરણ કરતું, રમણ કરતું, પરિણમતું જ્ઞાન જ મુનિઓને શરણ છે. તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા. ઓહો, તો જ્ઞાનમાં લીન થાય તો મળે શું? સાંભળ, પરમ અમૃતને પોતે અનુભવે છે, અમૃતના ઘૂંટડા પીવે છે. વાહ, કેવી સરસ વાત કરી. શેના ઘૂંટડા પીવે છે? અમૃતના ઘૂંટડા પીવે છે. તારે પણ અમૃતના ઘૂંટડા પીવા હોય તો તું આનંદ માણ, એને માણ. એવી આ અદ્ભુત વાત આમાં ચાલે છે. હવે થોડોક આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે આવ્યો એનો આપણે આનંદ લેશું. આ ગાથા હતી ને 238.
આવશે આવશે. જો પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. આ ગાથામાં મુનિ શબ્દ બે વખત આવશે, પહેલી લીટીમાં અને બીજી લીટીમાં. પહેલી લીટીમાં છે એ આત્મા માટે છે, ત્રિકાળ. બરોબર. હજી એક વાત કરું છું, સાંભળો, ધ્યાનથી સાંભળો છો બધા તમે લોકો. હા, પહેલી લીટીમાં જે મુનિ શબ્દ છે ને એ સાધ્યભૂત આત્મા માટે મુનિ શબ્દ છે, અને બીજી લીટીમાં જે મુનિ શબ્દ છે ને સાધક રૂપ આત્મા માટે છે. શૈલાબેન શું કીધું? પહેલી લીટીમાં સાધ્યભૂત ભગવાન આત્મા ત્રિકાળ, એને માટે મુનિ શબ્દનો પ્રયોગ છે. અને બીજી લીટીમાં સાધક દશામાં વર્તતી જે પર્યાય, જે દશા, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની દશારૂપ અવસ્થા, એને મુનિ શબ્દ કહેવામાં આવ્યો છે, જેને આપણે મુનિરાજના નામે ઓળખીએ છીએ. શુદ્ધોપયોગ રૂપ મુનિ, એની વાત છે બીજી લીટીમાં. અને શુદ્ધોપયોગનો જે ધ્યેયભૂત ભગવાન આત્મા છે પહેલી લીટીમાં, એને મુનિ કહેવામાં આવ્યો છે. સમજાણું? પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. ગઈકાલે મારો મિત્ર, હું આ ગાથા ગણગણ કરતો હતો ક્લાસરૂમમાં બેઠો, એટલે જ્યાં હું ફ્રી બેઠો હતો ત્યાં, તો મારો મિત્ર કે તમે કઈ ભાષામાં બોલો છો? મનમાં કીધું કે કુંદ કુંદ ની ભાષા. એટલે હું મોડે કરતો હતો, આ ગાથા બાય હાર્ટ કરતો હતો. કેટલું સરસ છે. જો પરમઠો ખલુ સમો, ખલુ શબ્દ પણ બહુ દમખમ ધરાવતો છે. ખલુ એટલે ખરેખર, સાહેબ, ખલુ એટલે ખરેખર, પરમાર્થથી એમ. પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. પરમઠો સમો શુદ્ધો કેવલી મુનિણાણી. છ વિશેષણોમાં આવી ગઈ. બીજી લીટી, તમ મીઠીદાસ હાવે તે સ્વભાવમાં સ્થિત હોય. તમ્હી તસ્મિન સ્વભાવે, સ્વભાવમાં ઠીદા. ઠીદા એટલે સ્થિત. શૈલાબેન ધ્યાન ગયું તમારું? ચારિત્રનો જ બોલ લીધો, જ્ઞાનનો બોલ ન લીધો, શ્રદ્ધાનો બોલ ન લીધો. એની જે શ્રદ્ધા કરે ભૂપતભાઈ, એને જે જાણે, એમ ઢીલી વાત નહીં કરી. સિદ્ધિ ચારિત્રની વાત છે, પરાકાષ્ઠાની વાત. અને અધિકાર કયો આલે છે? આને કહેવાય પુણ્ય પાપ અધિકારનો ચરણાન યોગ સૂચક ચૂલિકા. શું ભારતીબેન બોલો, શું કીધું મેં હમણાં? નહીં, પૂર્વીબેન સાંભળે છે, પૂરેપૂરો બોલો. મેં હમણાં જે વાક્ય બોલો, આ છે પુણ્ય પાપ અધિકાર માનો ચરણાન યોગ સૂચક ચૂલિકા. વાહ, છે ને પરાકાષ્ઠા, એની સંધિ. હા, જેવું ગજબની વાત છે. ઓલો હમણાં છે કોરોનાના સંદર્ભમાં કયું ઓલો ડોલ નામ છે ને, કઈ ઓલી ટીકડી ટેબ્લેટ, ડોલો, ડોલો કહેવાય ને? હા, ડોલો. સમજો કે આપણે પૂછું તમારા મોઢામાં શું છે? મેંગો ડોલી. એટલે સમજાઈ જાય કે નહીં શું છે? હા, અને કદાચ ડોલો ખાતા હોય ને તોય ડોલતા હોય. મને ખબર નહીં, દવાનું નામમાં જ મજા આવે. હા, પહેલી વખત મેં સાંભળ્યું તો મેં કીધું ગજબ નામ છે આ તો. સાચી વાત છે, કોરોના જેને થાય એ ડોલ્યા જ કરે. હા, ડોલો, ડોલો નામ છે ને એનો, ડોલો. ડોલો અને મેંગો ડોલીમાં ફેર નથી. હા, એ ગજબનો છે. આ બહુ સરસ છે વાત. હા, તમ મીઠી દાસ હાવે. હજી વાત સાંભળો, હજી વાત સાંભળો. સહાવે ઠીદા એમ લખ્યું છે. વિહાવે ઠીદા તો અનાદિકાળથી છે. ભૂપતભાઈ બોલો, શું કીધું મેં? આ સહાવે ઠીદા તું શેમાં રે? આત્મચિંતન કા એ સમય આયા. તું એમાં રે, એમાં રે. વિભાવમાં તો અનાદિકાળથી. હા, ઈ પુણ્ય ને પાપ એટલે વિવાહ. પુણ્ય ને પાપ રૂપ વિભાવમાં તો અનાદિકાળથી પડ્યો પાથર્યો છે જ. હવે પથારી ફેરવ અને
આ શુદ્ધ સ્વભાવને પથારી બનાવો અને એમાં હોઈ જાઓ. પણ એક વાત, આમાં હોઈ જઈશ ને તો આમાં જાગૃતિ આવશે કાયમની માટે, નિંદર જ નહીં આવે. કઈક સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે? કેવું છે રસબસ? તો આમ તમ મીઠી દાસ હાવે, સ્થિત શબ્દ છે જો ગુજરાતીમાં. એવા સ્વભાવે સ્થિત મુનિઓ, બસ એવા સ્વભાવની હોશે હોશે સાંભળ્યા કરે એની વાત નથી. હા, આમાં સદા પ્રીતિવંત બન, એ ઈ ટોન છે. પરમાર્થ છે નક્કી, સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે. એવા સ્વભાવે સ્થિત મુનિઓ. હવે કઈ કહેવાનું બાકી? એમ નથી લખ્યું, સાંભળો. એ સમયસાર લખશે, એ અષ્ટપાઉડ લખશે, એ 84 પાઉડ લખશે, એ વિદેશ ક્ષેત્રની યાત્રા ખેડશે, એ કુંદાદ્રી થી સમાધિ સાધશે, એમ નથી કીધું. એવું લખ્યું કે આ એમાં એ સ્વભાવમાં રહેનારા અમે છેલ્લે કુંદાદ્રી થી સમાધિ લેશું, એવું લખ્યું. આ ભવની વાત જ નહીં. અને આપણે હરકપદુડા, અમે તો દક્ષિણ ભારત યાત્રામાં ગયા હતા. અમે તો પોન્નુર ગયા અને પછી ત્યાંથી અમે કુંદાદ્રી ગયા. કુંદાદ્રીમાં તમને ખબર કેવી સમાધિ ભૂમિ છે, ત્યાંથી આચાર્ય કુંદે સમાધિ અંગીકાર કરી. ઓકે, આ ગાથા વાંચ. તો કઈ જાત્રાનો અહોભાવ લઈને ફરે છે. એ ગાથાઓ લખનારા આચાર્ય કુંદાદ્રીને યાદ નથી કરતા. તું યાદ કરસ એટલે તારા ભાવ પુણ્યના ભાવ અને ઓલાના ભાવ શુદ્ધ ભાવ. કેટલો ફેર છે બેવમાં? ચંદનબેન, હજી આના મગજમાં જાત્રાના જે દંભ પડ્યા છે ને. અમે તો ત્યાં ગયા અને ઓલા ભગવાનને જોયા ને ઓલા ભગવાનને જોયા, પછી અંદર ગયા ત્યાં તો સ્ફટિકના કેવડા મોટા ભગવાન. એમ પછી બહારની વેદીમાં આવ્યા ને ત્યાં તો અમે નામ બહુ સાંભળ્યું હતું, પણ ભગવાન તો બહુ નાના હતા. એમ એટલે આને ભગવાન નાના હોય મોટા હોય, આજ શલ્યોમાં આનો વ્યવહારાભાસ પૂરો થાય છે. પુણ્યના પરિણામ નથી, પાપના પરિણામ છે. તો આસમાન જાતીય પર્યાય અરહંતને જોયું. જીન બિંબને કઈ દ્રષ્ટિએ જોયું? આસમાન જાતીય પર્યાય. એનું નામ તો મોહ છે, એનું નામ તો અજ્ઞાન છે. એટલે અનાદિકાળથી પુણ્ય અને પાપના ઓડકાર તને આવ્યા રાખે છે. એ વાત પિત્ત અને કફ તને થયેલ છે. આ અમૃતના ઓડકાર છે ને. ગાથામાં કેવો ગજબનો મર્મ, ફરીથી બોલો. પરમાર્થ છે નકી સમય છે, શુદ્ધ કેવળી મુનિ જ્ઞાની છે. એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે, મુક્તિની પ્રાપ્તિ કરે છે. મુનિરાજની એક નવી વ્યાખ્યા બોલું છું, સાંભળો શૈલાબેન. મોક્ષ પામે તે મુનિ કહેવાય. શું કીધું? મુક્તિને સ્પર્શે તેને મુનિ કહેવાય. ખરેખર તો આમ નથી. મુક્તિ જેને વરમાળા પહેરાવે એને મુનિ કહેવાય. વર કોને કહેવાય? વર કોને કહેવાય? જેને વધુ વરે એને વર કહેવાય. જે વધુ ને વરે એને વર ન કહેવાય. વર રાજા ને વધુ કહે ને આપણે, તો જે વર એટલે શ્રેષ્ઠ થાય. વરમ મન્ને વરમ હરિહરાદય એવ દૃષ્ટા. ભક્તામૃત શબ્દમાં વર શબ્દ છે. વર એટલે સર્વોત્કૃષ્ટ. તો વર વધુ ને વરે માટે વર નહીં. વધુ વડે જે વરવામાં આવે એનું નામ વર. જ્ઞાયક કોને કહેવાય? જ્ઞાયક. જ્ઞાયક જાણે લોકાલોક ને, એનું નામ જ્ઞાયક ના કહેવાય. જેના જ્ઞાનમાં લોકાલોક જાણવામાં આવી જાય એનું નામ જ્ઞાયક કહેવાય. તને હજી એંગલ જ ક્યાં ખબર છે એની? હા,
આવું આ સરસ છે. ઓકે, પરમાર્થ બહુ સરસ વાત ગુરુદેવ શ્રી કરી છો. હા, અહીંથી આપણે શરૂ કરીએ. થોડોક આના પહેલા હું તમને પહોંચું 151 નંબરની ગાથા જ્યાં લખી છે ને ત્યાં એક બહુ સરસ વાત ગુરુદેવ શ્રી કરી. જો આમાં જોજો, એક નહીં અનંતા સિદ્ધો છે. આના પહેલો જે ફકરો આવ્યો ને એમાં ગુરુદેવજી ઉદ્ધવજી અબળા તે સાધન શું કરે. પાના નંબર 324 ઝડપથી કાઢો તમે લોકો, હાર્ડ કોપી તમારી પાસે છે 324, પહેલી બીજી લીટી. ઉદ્ધવજી અબળા તે સાધન શું કરે. અન્ય મતમાં જે ભજનો ગાતા ને, અન્ય મતમાં 324 નીચે પ્રવચન જ્યાં ચાલુ થાય છે 151 નંબરની ગાથા. ગઈકાલે આ ગુરુદેવ શ્રી બોલી ગયા હતા, મળ્યું નહીં ગૌતમ બુદ્ધવાળા? 324 પાનું મળ્યું ને? હા, જો ઓધવલાલજી ને લઈને યાદ આવ્યું. જો ઓધવલાલજી બેઠા હોય સભામાં, એને જોઈને ઓધવલાલજી નું ભજન યાદ આવ્યું. હા, અહીં તો ઘણું બધું સાંભળેલું છે ને. ઉદ્ધવજી ઉદ્ધવજી અબળા તે સાધન શું કરે. અજ્ઞાની નબળાઈ વાળા કહે છે, અરે અમારે સાધન શું કરવું ભાઈ, સાધન તો બોલો ભગવાન છે ને અંદર. તારી ખાણમાં તો પરમાત્મા અનંતા વિરાજે છે, તારા સ્વભાવમાં તો અનંતા સિદ્ધ વિરાજે છે. અત્યારે શું કીધું? અત્યારે અનંતા સિદ્ધ વિરાજે છે તારા આત્મામાં. અત્યારે જો બીજી વખત આ ગઈકાલે આવેલી વાત છે, બહુ જોરદાર વાત છે. 3 વખત બોલ્યા છે અત્યારે અત્યારે અત્યારે. થોડીક એક બહુ માર્મિક વાત આગળ કરી છે, એ જોઈ લઈએ આપણે. તમારું બધાનું ધ્યાન આકર્ષિત કરું છું. જુઓ નીચેના ફકરામાં જ કયું ખબર? હું તમને આ વાત કરવા માંગુ છું. એક સેકન્ડ ના, સોરી. જો આ જુઓ, કળશ ટીકાની એક બહુ માર્મિક વાત ગુરુદેવ શ્રીએ કાલે કરી હતી. આટલી જ 2 લીટીમાં જો, ભવન એટલે સત્વ એવો શબ્દ આવે છે. સતનું સત્વ થવું. મળ્યું બધાને? હા, તમે બેઠા છો 324 માં નીચે છે મોટા ફકરામાં. સતનું સત્વ થવું, પરિણમવું, આનું નામ ભવન. બરાબર? એ વાત પણ જ્યાં સાંભળી, જ્યાં ગોઠે નહીં, એ અંદરમાં ઉતરવા કેમ જાય? આ ગઈકાલની વાત છે. આને શું કહેવાય? સ્વાધ્યાય ભવન કહેવાય ને. તો આને સ્વાધ્યાય ભવન કેમ કહેવાય? કરો આનો અર્થ. ભવન કહેવાય ને આને. તો આત્મા જેવો છે તે ભાવે પરિણમવાની જગ્યા, એનું નામ ભવન. સત ભાવે પરિણમવાનો ઠેકાણો એટલે ભવન, સ્વાધ્યાય ભવન. હા, આ ગઈકાલે બધી બહુ સરસ વાત કરી. અને જો ગુરુદેવ શ્રી કાલે આ ગાથા બોલ્યા, પરમાર્થ છે નકી. આહા, જો તો ખરા. હા, આટલું જોજો, વાંચો છો. પરમાર્થ છે નકી સમય છે, શુદ્ધ કેવળી મુનિ જ્ઞાની છે. વા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ. રાજાના કુમાર એને ક્યાંય આમ તડકો ભાળ્યો ન હોય, આમ 8-8 વર્ષના રાજકુમારો પણ આ વાત સાંભળીને બોલો તો શું બોલે છે આગળ? અંદરમાં સેવા કરવા લાગી જાય. એવું બોલે? પૂજા કરવા લાગી જાય, મંદિરે આવવા લાગી જાય, તીર્થયાત્રામાં ઉપડવા લાગે. એમ બોલ્યા નહીં. શું બોલ્યા? અંદરથી ઠરી જાય. જો ઠરવાની વાત છે. અરે ક્યાંય કારણ નથી, શરણ તો તું હું અંદર છું. એ વનવાસમાં ચાલ્યા જા. વનવાસમાંથી આત્મા પણ એના બહારના પગરવ પણ ગોઠતા નથી. પગરવ ગોઠતા નથી. બોલો, પગનો જે અવાજ આવે ને એ ગોઠતા નથી. શાંત સ્વરૂપમાં જવું છે. એકાંત કોઈ માનો કે ઓળખો કે ન ઓળખો,
જેને કઈ પડી નથી કોણ સંભાળે? 8 વર્ષના બાળક હોય તો કેટલા નોકર હોય એની સંભાળવામાં સુવાળા શરીર, ક્યારે કપડું જોઈએ, ક્યારે પાણી જોઈએ, ક્યારે ટાળ વાતી હોય એ હાલી નીકળ્યા શું લઈને? ક્રેડિટ કાર્ડ લઈને નહીં, ક્રેડિટ કાર્ડ લઈને નહીં, એટીએમ કાર્ડ નહીં. હા, આજે છોકરો અમેરિકામાં શીખવા જાય ને તો મા બાપ સૌથી પહેલા એને ક્રેડિટ કાર્ડ આપે. તારે તું વાપરજે, પૂછવાનું જ નહીં. અહીંયા શું કહે છે? એક કમંડળ અને એક મોરપીંછી, બે બસ હાથમાં એક વિકલ્પ હોય છે. થર અંદર થર. શું બોલ્યા? ઠર અંદર ઠર. ગઈકાલનું આ છે, હજી આ માલ ગઈકાલે આપણે મૂકી દીધો હતો. હા, ઠર અંદર ઠર. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જોને. મને તો ગુરુદેવશ્રી નો લહેકો બહુ ગમે, બહુ મને ગમે. એનો લહેકો તો એટલો મસ્ત ગમે. મને તો એમ થાય જયારે ગુરુદેવશ્રી ગાતા હોય ત્યારે એને ખોળામાં પોઢી જવો જોઈએ અને સાંભળવું જોઈએ, પણ હવે છે નહીં, શું કરીએ? અડોળ આસન અને મનમાં નહીં ક્ષોભતા. ભરતીબેન, અહીંયા મનમાં ક્ષોભ સિવાય કાંઈ નથી. વેલા અને મોઢા અને આ રહ્યું અને ઓલું રહ્યું. હા, દૂધ વાળા આવશે, દૂધ ગરમ કરીને રાખ્યા છે, ફલાણો ઢીકણું. કેટલા સંકલ્પ વિકલ્પો આપણે લઈને આવ્યા હોય. એ વિકલ્પો મરતા નથી ભારતીબેન, આપણે મરી જઈએ છીએ પળે પળે. વિકલ્પ કેવો અજર અમર છે ને. ખરેખર હું તમને હકીકતની વાત કરું છું. હા, રવિવારના વિકલ્પો જુદા. દર્શનભાઈ, રવિવારે ધંધો વેપાર ના હોય તો તે દિવસનો આખા દિવસનો પ્રોગ્રામ આપણો નક્કી થયો હોય, પણ થવાનું તો એ જ થાય જે થવા લાયક છે, તો એ મગજમાં નથી બેસતું. એટલે હું ખરેખર આપ સૌને વાત કરું છું સાધર્મી તરીકે, કેટલા સંકલ્પ વિકલ્પોમાં આપણે મરે જઈએ છીએ. એનું નામ ભાવ મરણ છે, એનું નામ ભાવગતિ છે. ભૂપતભાઈ, એનું નામ સંસાર છે, એનું નામ સંકલ્પ વિકલ્પ છે. હા, આયુષ તે તો જળના તરંગ. આ તો વાસ્તવિકતા છે ને. હા, કેવું છે આ વિચાર તો કરો. સુમનભાઈ જયારે ગયા ને કાનનગર બહારના મેદાનમાં, સાંજના સમયે 4:30 પોણા 5 નો સમય હતો. નીચે આવ્યા, શ્રીમતીને કહીને આવ્યા કે વાટાણા વાળા આવ્યા હોય તો વટાણા લેતો આવો. બોલો શાક બક્કલ વાળો રાડો પાડતો હશે ને. હા, રેકડી બહાર લઈને નીકળે, હાલ હું હમણાં વટાણા લઈને આવું. નીચે આવ્યા, ત્યાં ને ત્યાં જરીક દુખ્યો અને બેઠા બેઠા એ પડ્યા ત્યાં ને ત્યાં. निकल जाएंगे प्राण छिनक में छिनक, निकल जाएंगे प्राण छिनक में, पड़ी रहेगी माटी अरे जिया जग धोखे की ठाठी, जानबूझ कर अंध बने आंखन बांधी पाटी. આ છેતરપિંડી કોકને હારે તું કર, પણ થાય તો છેતરપિંડી તારી હારે. કોને શીશામાં ઉતારવા માંગે છે? હા, આ સિમંદર સાથે તું શું છેતરપિંડી કરવા માંગીશ? છેતરપિંડી તો તારી જાત સાથે થશે. ગઈકાલે ગુરુદેવશ્રી જ વાત કર્યા હતા પરમ દિવસના પ્રવચન. માર્ગ તો જેવો છે એવો છે, માર્ગ તો એમાં કલંકિત થાય, કલંકિત તો તું પોતે થઈશ. હા, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોળ આસન અને મનમાં નહીં ક્ષોભતા. જો આમાં દ્રવ્ય શુદ્ધિ અને ભાવ શુદ્ધિ બંને છે. આસન કેવો?
ઘડીએ ઘડીએ ઊભું ન થવાનું. વિદ્રવ્ય શુદ્ધિ. ખૂંટેથી બંધાતો જ નથી આ. હજી મારે આ કરવાનું, હજી મારે આ કરવાનું, હજી મારે આ કરવાનું. અમારા ગુરુજી ગુરુકુલમાં હંમેશા એમ કહેતા, કોર્સમાં 6 પુસ્તકો હોય ને, બધા લઈને નહીં બેસવાનું. તો ઘણા છોકરાઓ શું કરે, આઈ લેવાનું ને આઈ લેવાનું ને આઈ લેવાનું, એકે નહીં હાથ થાય. બધું જોઈ જોઈને ટેન્શન આવે, નિંદર આવે. એક કમ્પ્લીટ કરવાનું, પછી એને મૂકવાનું, પછી બીજું લેવાનું. ખૂંટેથી બંધાઈને તો રહેતું અડોલ આસન. બીજું મનમાં નહીં, જો આ ભાવ શુદ્ધિ. અડોલ આસન અને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો. સંયોગ નહીં ભૂપતભાઈ, સંયોગ નહીં. સફારી વાળાને પણ સંયોગ છે વાઘનો. શું કીધું? યાદ આવ્યું કઈ? ગઈકાલ પરમ દિવસે મેં વાત કરી, સફારી 500 રૂપિયા 1000 રૂપિયા આપીને સફારી કરનારને પણ વાઘનો સંયોગ છે, યોગ નથી. શું કીધું? આ સંયોગ ખરો, યોગ નથી. યોગ તો આને છે, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો. હવે આપણી ભાવના, અપૂર્વ અવસર ક્યારે આવશે. છે ને અદ્ભુત વાત. પછી રાજકોટના સર્કસ ની વાત કરી ગુરુદેવજી, ત્યારે આવ્યા હોય ને સત્સંગમાં, સર્કસ આવ્યું હોય બાજુમાં, હજી આવે છે ને એ સર્કસ, એ રાજકોટમાં, એની વાત કરીને આગળની 2-3 લીટીમાં પછી પ્રવચન પૂરો થયો છે ગઈકાલનો. હા, હવે આગળ થા. પરમાર્થ છે નક્કી સમય છે, જે ગઈકાલે કરી શરૂઆત. આજના આમાં જો વિશેષણ કયા કયા છે? પરમાર્થ છે પહેલો વિશેષણ, બીજો સમય છે, ત્રીજો શુદ્ધ છે, ચોથો કેવળી છે, પછી મુનિ છે અને જ્ઞાની છે. બરોબર? આ 6 વિશેષણો આમાં લીધેલા છે. સૌથી પહેલા જો આ ફકરામાં શોભા શોભા શોભા, આ સરસ અંશ છે. શરીરાદિ એ તો પરવસ્તુ છે, શરીરાદિ એ પરવસ્તુ, એની શોભા વિભૂતિ એ બધી પુણ્ય ને પાપના ભાવ, એની શોભા એ પર છે. આત્માની શોભા નથી. એની શોભા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ, એનું થવું પરિણમન, જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય, એના ઉપર દ્રષ્ટિ કરવાથી જે આત્મા એટલે જ્ઞાન સ્વભાવી વસ્તુ, એનું પરિણમવું, બસ ઈ વાત છે. ખ્યાલમાં આવ્યું? આ બહુ સરસ અંશ છે. એવી જ રીતે આગળ વધીએ જો આપણે. આહા, બહુ સરસ વૈરાગ્યનો એક બોલ આવશે. અહીં જો આપ સૌ 340 નંબરનું પાનું કાઢો, બિલકુલ શરૂઆતમાં જ છે. ખૂબ અદ્ભુત વાત છે. બિલકુલ પહેલો જ ફકરો 340 ઓળામાં છે, પણ તમારી પાસે છે ને આમાં 326 માં નીચેનો ફકરો. અરે એણે અનંત કાળના પરિભ્રમણમાં ક્યાંય કોઈ દી પોતાની સંપદા અને વિભૂતિનું શરણ લીધું. બસ છત્તારી શરણ બોલે, પણ જે શરણ લેવા યોગ્ય છે એનું શરણ લીધું નથી. જો 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 ગુરુદેવ શું બોલે છે? કોણ છું? બોલો આગળ. ક્યાં છું? કેમ છું? ક્યાંય આને સંબંધ ન મળે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારો ખરો? આ છે આ ગુરુદેવ શ્રીના ચિત્તમાં ઈ ફરે છે. કોણ છું? ક્યાં છું? કેમ છું? ક્યાંય આને સંબંધ ન મળે. શરીર માટી જળ. સવારમાં એક નીકળ્યા હતા ને, પડકું પડ્યું હતું, મોટું રૂપાળું, આટલું 1.5 હાથનું, કઈક ચકદાઈ ગયેલું, ચક 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 ચામડી કરતી હતી. ઓહો ભગવાન, કેવો અંદર હતો. મારાપણે માની જન્મ્યો હતો અને મારાપણે માનીને વસ્તુ ગઈ. સાહેબ ફાળ પડે કે ને આ સાંભળીને? મારાપણે માનીને વસ્તુ રહી
અને મારા પણ એ માન્યતામાં ને માન્યતામાં વસ્તુ ગઈ. બહુ સમજવા જેવું છે. બહુ ગજબના ઉદ્ગાર છે, વૈરાગ્યના ઉદ્ગારો છે. આજ તો મેં ગુરુદેવના પ્રવચનમાં 8-10 ઠેકાણે બધું આ વૈરાગ્ય 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 એવી રીતે લખી રાખ્યું છે. એટલું સરસ છે. જો એક સંબોધન કરવા લાયક છે તો પોતાને, ગામને નહીં, બીજાને નહીં. આ પંડિતજી બહુ બોલે છે, રવિન્દભાઈ પંડિતજી. સંબોધન બીજાને નહીં, આત્મ સંબોધનનું મહત્વ છે ધર્મ સાહેબ. આત્મ સંબોધન, ગામ સંબોધન નહીં, રામ સંબોધન. જો બહુ સરસ આ ભાષા જોવામાં. પાનો નંબર છે તમારી પાસે 327. આ નીચે મોટો ફકરો. એ રીતે મોક્ષનું કારણ પણ બને છે. ન્યાય સમજાય છે આમાં. જો હવે હવે પ્રથમાન યોગના પાના ખોલશે. આમ કેટલા વર્ષના સાહેબ? આપને કેટલું થયું? કેટલા થયા આપણને ધનજીભાઈ? કેટલા થયા? 75. જો અને અહીંયા કેટલા વર્ષના રાજકુમારો? જો કમ્પેરિઝન કરવાનું. 20 વર્ષના રાજકુમારો આ તત્વને સાંભળી નહીં, ઉદાસ થઈ. જો સાંભળે એટલે ઉદાસીનતા આવે જ. વૈરાગ્ય સાંભળે એ જ્ઞાનનું કામ અને ઉદાસીનતા એ વૈરાગ્યનું કામ. જો આ કેવું ગજબનું છે. સાંભળી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યા ગયા. આ ભાન કરીને આમ તો ચાલ્યા જાય છે બધા નાગા થઈને, એ કાંઈ નહીં. આ સફારી વાળાની વાત નથી કરી આપણે, એ આ વાત. આમ તો જાય, અમે તો જંગલમાં ગયા હતા. એમ પાછા કામ એવા? અમે ક્યાં મુનિ બનીને ગયા હતા? હા, અંદરમાંથી અરે આ મને તો એ ગિરનારની વાત આવે ને ત્યારે મને બહુ વિચાર આવે. નીતાબેન ગિરનાર કેટલી વખત જઈએ એવા? બોલો, સાચું બોલો. ઘણી વખત. રાજુલ તો એક વાર ગયા પાછા આવ્યા નહીં. આપણે પુરુષો એમ કહીએ સાહેબ મેં ગિરનારની 10 વખત વંદના કરી, 21 વખત. પણ ઓલા 21 માં તીર્થંકર કેટલી વખત ગયા? તું 21 વખત જઈ આવ્યો. અમે તો રાત્રે જઈએ, ઉપર રહીએ, પછી સવારે દર્શન કરીને નીચે ઉતરી. તને ઉતરી જઈએ એ કહેવામાં આનંદ આવે છે. અને નેમિનાથ ભગવાન કહે છે અમારી ડિક્શનરીમાં ઉતરી જવું છે જ નહીં, કેમ કે અમે તો અપ્રતિહત ભાવે ચડ્યા ગિરનાર ચડ્યા અને ત્યાંથી વળી પાછા ક્ષપક શ્રેણી ચડ્યા. પછી અમે ક્ષપક શ્રેણી ચડ્યા, પછી કોઈ શ્રેણી જ બાકી ના રહી. ચડવું હોય તો આવું ચડો. સમજાય છે? હા, 20 વર્ષના રાજકુમારો તત્વને સાંભળી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યા જાય ભાન કરીને. આમ તો ચાલ્યા જાય બધા નાગા થઈને, અંદરમાંથી અરે જો હવે સ્વસંબોધન, આત્મ સંબોધન. આ આત્મા મારું હિત ક્યાં થયું? ક્યાંય ન થયું મારું હિત. હિત કરવાના કાળ આવ્યા મનુષ્ય દેહ, અરે આમાં હું રોકાઈ જઈશ. એમ જ્યાં પરમાત્મા અને સંતોની વાણી સાંભળે છે ને ત્યાં અંતરમાં ઉતરતા આ વસ્તુ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એની દશાની અવસ્થા થવી, એ જ મને ભાષા મને હિતનું કારણ. મને તો વિચાર આવતા હતા આ 20 વર્ષના રાજકુમારોની વાત નથી, આ ગુરુદેવશ્રીની પોતાની આત્મકથા છે. શુભાશુભ ભાવ પણ મને હિતનું કારણ નથી. જો મને આવ્યું ને કેટલી વખત, એ અંતરની શ્રદ્ધા એ આત્માના સ્વભાવે શુદ્ધતાને ઝીલી આ જ્ઞાન સ્વરૂપ હું આત્મા, જો એનું જે ઝરણું પરિણમવું વસ્તુ છે જ્ઞાન અને આત્મા અને જ્ઞાન, એનું જ્ઞાન રૂપે એટલે શ્રદ્ધા રૂપે શાંતિ રૂપે અરાગની અવસ્થા રૂપે જ્ઞાનનું થવું, એ રાગના પરિણમનથી બંધ થાય એવું એનામાં નથી. હા, આવું આ બહુ સરસ. મારું તો મન નથી થતું આ બધું મૂકવા માટે. 6 વિશેષણો અંગે મારે તમારી સામે વાત કરવાની છે, બરાબર? પણ કાલે જો સાનુકૂળતા રહેશે તો કાલ સવારે લઈશ, તો રાત્રિના સ્વાધ્યાયમાં લઈશ ચોક્કસ. અને અત્યારે હવે રાત્રિના જે સ્વાધ્યાય થાય ચૂકવા જેવું નથી. રાત્રિના જે સ્વાધ્યાય થાય ચૂકવા જેવું બિલકુલ નથી. કાલનું તમે સાંભળો એટલે દેહરૂપી દેવાલયમાં આત્મા કોને કહેવાય એની જે વાત કરી છે આખી અદ્ભુત બધી ચર્ચા આવી છે.
તો કાલ સવારે અનુકૂળતા રહેશે તો કાલ સવારે આ લેશું, બાકી પરમ દિવસે પ્રયત્ન આપણે કરશું. ચલો અત્યારે યાદ આવ્યું, આવતીકાલે રાત્રિનો સ્વાધ્યાય નથી. મારી કોલેજમાં એક કાર્યક્રમ છે, આજે તો નથી જ ને, આજે રવિવાર છે. હા, આવતીકાલનું રાત્રિનું નથી, એટલે તમે આથડતા નહીં જો મારે, બરાબર. હા, અને બીજી વાત, આજે 4:30 થી 5:30 છડાલાનો ક્લાસ છે સ્પેશિયલ, 4:30 થી 5:30. અને હમણાં ગુણસ્થાનનો 10:30 થી 11:15 સુધી, 10:30 થી 11:15 ગુણસ્થાનનો, જેને લાભ લેવું હોય મોસ્ટ વેલકમ. 13મો ગુણસ્થાન, એની ચર્ચા ચાલે છે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो